નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો. આજનો ટોપિક છે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર સમજાવવું અથવા લસિકા અંગો વિશે માહિતી આપો. શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર સમજાવો અથવા લસિકા અંગો વિશે માહિતી આપો. મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. મનુષ્યના પ્રતિકાર તંત્રમાં શેનો સમાવેશ થાય આ ખાસ યાદ રાખજો. એક શબ્દ યાદ રાખજો: લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. આપણું પ્રતિકાર તંત્ર વિશિષ્ટ છે, જે પરજાત એન્ટીજનને ઓળખે છે, તેનો પ્રતિચાર આપે છે તેમજ યાદ રાખે છે. આગળના લેક્ચરમાં પણ ઓલરેડી વાત આવી ગઈ સ્મૃતિ આધારિત પ્રતિકારકતા, કે આપણું પ્રતિકાર તંત્ર વિશિષ્ટ છે, જે પરજાત એન્ટીજન અને સ્વજાત એન્ટીજન વચ્ચેનો ભેદ પારખી શકે. યાદ કરો આગળનો લેક્ચર. તો તે પરજાત એન્ટીજનને ઓળખી જશે, બહારથી આવેલા હોય તે, અને તેનો પ્રતિસાર કરે એટલે કે તેનો વિરોધ કરે, તેમનો સામનો કરે, પ્રતિચાર આપે છે તેમજ યાદ રાખે છે. પ્રતિકારક તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રતિકારક તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા છે, જે આગળના લેક્ચરમાં વાત આવી ગઈ, અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે વાત કરીએ શેની વાત છે? મુખ્ય લસિકા અંગો.
તો હેડિંગ આપું લસિકા અંગો, આમાં નામ જ છે લસિકા અંગો. તો જોઈએ થોડુંક વર્ણન લસિકા અંગો. આ એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. લસિકા અંગો એટલે શું? આ એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન થાય. શેનું થાય? લસિકા અંગોમાં કોનું સર્જન થાય? લસિકા કણોનું. એનું સર્જન થાય ત્યારબાદ પરિપક્વન પણ ત્યાં જ થશે લસિકા અંગોમાં, અને તેનું વિભેદીકરણ પણ ત્યાં જ થાય. બધું જ કાર્ય લસિકા અંગોમાં થાય. તો આપણે ડિટેલમાં પણ જોવાના છે પ્રાથમિક લસિકા અંગો, દ્વિતીય લસિકા અંગો. અત્યારે ખાલી બંનેની જે કોમન વાત આપું છું થોડુંક. પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસનો સમાવેશ થાય છે. જ્યાં અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. ત્યારબાદનો પોઈન્ટ, પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવા કે બરોળ, લસિકા ગાંઠ, કાંકડા અને નાના આંતરડાની પ્રેયર્સની ખંડિકાઓ. વોટ ઇઝ પ્રેયર્સની ખંડિકાઓ? એટલે નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશીનો વિસ્તાર જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે. અને આંતરપૂંછમાં સ્થળાંતરિત થાય છે. હજી આપણે એક પોઈન્ટ લખી નાખીએ. દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને
એન્ટીજન સાથે પ્રક્રિયા કરવાનું સ્થાન પૂરું પાડે છે. અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે. વર્ણન જોઈને મૂંઝારો થાય, મૂંઝારો ન થવો જોવે. આ રિવિઝન છે. મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકાંગો, પેશીઓ, કોષો, એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય. આ 4 તમે ખાસ યાદ રાખ્યા તો કે રાખ્યા. બીજો પોઈન્ટ, આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે, જે પરજાત અને સ્વજાત એન્ટીજનને ઓળખી શકે. સ્વજાત હોય એને એન્ટીબોડી કહેવાય. એટલે કે પરજાત એન્ટીજનને ઓળખે છે, બહારથી આવે તેને એન્ટીજન કહેવાય. આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય એન્ટીબોડી. આગળના લેક્ચરમાં ઓલરેડી સમજાયું કે તેનો પ્રતિચાર આપે છે, તેમનો સામનો કરે તેમજ યાદ રાખે છે. પ્રતિકારક તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો કે ભજવે છે. લસિકા અંગો, તો કે લસિકા અંગો આ એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન, પરિપક્વન અને વિભેદીકરણ આ બધું જ લસિકા કણનું જે કાંઈ લસિકા કણની જે કાંઈ પ્રોસેસ છે એ બધી જ લસિકા અંગમાં થાય. શું એની પ્રોસેસ થાય? લસિકા કણોનું સર્જન પણ થશે. સર્જન થાય પછી ધીમે ધીમે જે પરિપક્વન પણ થશે અને વિભેદીકરણ પણ લસિકા અંગોમાં થાય. તો કે સાહેબ આ લસિકા અંગો એટલે ક્યાં? એ જ અહીંયા આપણે સમજાવ્યું કે પ્રાથમિક લસિકા અંગો 2 પ્રકારના હોય. તો તેમાં સૌ પ્રથમ વાત કરીએ પ્રાથમિક લસિકા અંગોમાં કોનો સમાવેશ થાય? તો અસ્થિ મજ્જા, ખાસ યાદ રાખજો, અસ્થિ મજ્જા, અને બીજું છે થાઇમસ. આ બંનેનો સમાવેશ થાય. તો આ બંનેનું કાર્ય પણ હશે. શું કાર્ય હોય? કે જ્યાં અપરિપક્વ લસિકા કણો આવે. શું થાય? અપરિપક્વ, જે પરિપક્વ નથી, અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય. એનું અલગીકરણ આ 2માં થશે. અને પછી ધીમે ધીમે પરિપક્વન બન્યા પછી લસિકા કણો ક્યાં જશે? દ્વિતીય લસિકા અંગો જેવા કે ક્યાં? બરોળ છે, લસિકા ગાંઠ છે, કાકડા છે, અને નાના આંતરડાની પ્રેયર્સની ખંડિકાઓ. એટલે શું? બ્રેકેટમાં આપી જ દીધું ભાઈ. અહીંયા મેં તમારી માટે સવાલ રહેવા જ નથી દીધો. નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશીનો વિસ્તાર જે આંતરડામાં રહેલ પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે. ક્લિયર? અને આંતરપૂંછમાં સ્થળાંતરિત થાય. શેમાં? બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડા, પ્રેયર્સની ખંડિકાઓ, અને આંતરડામાં આ જે અપરિપક્વ હતા એ અસ્થિમજ્જા અને થાઇમસની અંદર જો પરિપક્વ બનશે પછી આમાં ટ્રાન્સફર થશે. દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને શું કરશે? એન્ટીજન સાથે પ્રક્રિયા કરવાનું સ્થાન પૂરું પાડશે. અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડશે. ક્લિયર? હવે વાત કરીએ ડિટેલમાં પ્રાથમિક લસિકા અંગો. તો હેડિંગ આપો અહીંયા, પ્રાથમિક લસિકા અંગો. હવે તો તમને આવડવું જ જોઈએ હો. પ્રાથમિક લસિકા અંગો કયા છે? અસ્થિમજ્જા અને થાઇમસ. 2 જ છે. તો સૌપ્રથમ હું શેની વાત અહીં આપીશ? યસ, અસ્થિમજ્જા. અસ્થિમજ્જા, મજ્જા જ આવે ને ભાઈ, મજ્જા જ આવે ને. અસ્થિમજ્જા નામનો ટોપિક હોય ને મજા ન આવે એવું બને? અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે. જેમાં લસિકા કણ સહિત બધા રુધિર કોષો
સર્જાય છે. અને આગળ વાત કરીએ, બીજું છે થાઇમસ. પ્રાથમિક લસિકા અંગોમાં હેડિંગ આપી દઈએ થાઇમસ. થાઇમસ એ ખંડમય અંગ છે જે હૃદયની નીચે અને હૃદયની નજીક આવશે. હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે. થાઇમસ અને અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષોને પરિપક્વન થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. એક મુદ્દો બાકી છે, એ જગ્યા નથી, હું મૌખિકમાં શેર કરી દઈશ. તો પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસ, તો તેની ડિટેલમાં વાત કે અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે જેમાં લસિકા કણ સહિત બધા રુધિર કોષો સર્જાય. ક્લિયર? થાઇમસ, તો કે થાઇમસ એ ખંડમય અંગ છે જે ખંડોમાં વહેંચાયેલું છે, જેનું સ્થાન જો તમને પૂછે તો યાદ રાખશો હૃદયની નજીક આવેલું છે. ક્યાં આવેલું છે? હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે. થાઇમસ છે જે જન્મ સમયે મોટું હોય ખૂબ અને ધીમે ધીમે જેમ જેમ ઉંમર વધે એટલે કે જે પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થાએ સૌથી નાનું થઈ જશે. ક્લિયર? આ એક મુદ્દો રહી ગયો હતો જે અત્યારે જગ્યા નથી, મૌખિકમાં બોલી ગયો. ક્લિયર? થાઇમસ અને અસ્થિમજ્જા બંને, હવે આ બંનેનું સંયુક્ત કાર્ય, થાઇમસ અને અસ્થિમજ્જા એ બંને ટી લસિકા કોષોને પરિપક્વન થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે. કયા કણોને? ટી લસિકા કોષોને. ક્લિયર? તો આ વાત થઈ શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર સમજાવું અથવા લસિકા અંગો વિશે માહિતી આપું. હજી માહિતી અધૂરી છે. લસિકા અંગોમાં પ્રાથમિક લસિકા અંગો વિશે જ માહિતી આપી. હજી દ્વિતીયક લસિકા અંગો વિશે મારે તમને માહિતી આપવી છે. સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો.
દ્વિતીય લસિકા અંગો, તો તેમાં આપણે ત્રણની વાત કરવાની છે. બરોળ છે, લસિકા ગાંઠ છે અને લસિકા પેશી. તો બરોળ છે એ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. બરોળ ઇરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન છે. મોસ્ટ IMP અંડરલાઇન કરો. બરોળ છે એ ઇરિથ્રોસાઇટનું મોટું સંગ્રહ સ્થાન છે. બીજું લસિકા ગાંઠ. લસિકા ગાંઠ લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનોને પકડી રાખે છે, જે તેનું કાર્ય છે. લસિકા ગાંઠમાં પકડાયેલા એન્ટીજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટ્સને સક્રિય કરે છે. કોને સક્રિય કરે? લિમ્ફોસાઇટને. અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે. અને ત્રીજું છે લસિકા પેશી. શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તરમાં લસિકા પેશી આવેલી છે, જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી બોલે તો મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોસાઇટ ટિશ્યુ MALT કહે છે. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50% જેટલું પ્રમાણ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, NCERT બુક્સની રચના રેડી? તો તમે રચના જોઈ શકો છો. લસિકા ગાંઠોનું રેખાંકિત નિરૂપણ. તો એમાં લસિકા ગાંઠો દર્શાવેલી છે. થાઇમસ દર્શાવેલું છે કે બે ફેફસા વચ્ચે, એટલે કે હૃદયની નજીક હોય. અને લસિકા વાહિનીઓ વિવિધ આખી ઝાડ સ્વરૂપે દર્શાવેલું છે. ક્લિયર? તો અત્યારે નેક્સ્ટ ટોપિક આવી રહ્યો છે. તો ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે 2 રોગ, એડ્સ અને કેન્સર. તો તે વિદ્યાર્થી મિત્રો એક લેક્ચરનું કામ છે, એટલે અત્યારે એમાં હું વાંધો નથી કરતો. તો હવે આપણે થોડાક તફાવત જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અગત્યના એવા 3 તફાવત શેર કરીએ. એમાં નંબર 1 સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ઓલરેડી આપણે સમજી ગયેલા ટોપિક છે એ બે. તો બંનેના 4 મુદ્દા. સક્રિય પ્રતિકારકતા ત્યારે ઉત્પન્ન થાય જ્યારે એન્ટીજન સામે યજમાનના દેહમાં એન્ટીબોડીનું સર્જન થાય. ક્યારે? સક્રિય પ્રતિકારકતા ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે એન્ટીજન સામે યજમાનના દેહમાં એન્ટીબોડીનું સર્જન થાય. તો યજમાનના દેહમાંથી એન્ટીબોડીનું સર્જન થવું જોઈએ. જો સર્જન ન થાય તો નિષ્ક્રિય. બાજુમાં જુઓ. નિષ્ક્રિય પ્રતિકારકતા દરમિયાન શરીરમાં તૈયાર એન્ટીબોડીને દાખલ કરવામાં આવે છે, રેડીમેડ એન્ટીબોડી. બીજો પોઈન્ટ, સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે, જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતા ઝડપી હોય છે. સક્રિય પ્રતિકારકતામાં તેની કોઈ આડઅસર જોવા મળતી નથી, નો સાઇડ ઇન્ફેક્શન. જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતામાં અમુક વખતે આડઅસર જોવા મળે, ક્યારેક જોવા મળતી હોય. સક્રિય પ્રતિકારકતાના ઉદાહરણોમાં દાખલા તરીકે પોલિયો માટે રસીકરણ, અને નિષ્ક્રિય પ્રતિકારકતા દાખલા તરીકે ટીટેનસ એન્ટીટોક્સિન દ્વારા આપવામાં આવતી રોગ પ્રતિકારકતા. બીજો તફાવત, ચેપી રોગ અને બિનચેપી રોગ. તો તેના પણ વિદ્યાર્થી મિત્રો આપણે 4 મુદ્દા જોવાના છે. એમાં નંબર 1, આ રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે, માટે તેને ચેપી રોગ કહે છે. જ્યારે બિનચેપી રોગમાં આ રોગ કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાતો નથી, માટે તેને બિનચેપી રોગ કહે છે. બીજો પોઈન્ટ, તેઓ કોઈ ચોક્કસ રોગકારકો દ્વારા થાય. અને બિનચેપી રોગ, આ રોગ આનુવંશિક કારકો, કોઈ તત્વની ઉણપ કે નશાકારક પદાર્થોની કુટેવને લીધે થાય છે. ત્રીજો પોઈન્ટ, ચેપી રોગોમાં આ રોગો વિવિધ પરિબળો જેવા કે હવા, પાણી અને વિવિધ વાહકો દ્વારા ફેલાય છે. જ્યારે બિનચેપી રોગમાં આ રોગ મોટે ભાગે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં આવે છે. અને ચેપી રોગમાં લાસ્ટ પોઈન્ટ, દાખલા તરીકે કોલેરા, મેલેરિયા, એડ્સ વગેરે ચેપી રોગ છે. જ્યારે ડાયાબિટીસ, ગોઈટર, કેન્સર વગેરે બિનચેપી રોગ છે. બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. તો તેના પણ 4 મુદ્દા આપેલા છે. બી લસિકા કોષો
અસ્થિ મજ્જામાં પરિપક્વ થાય છે, જ્યારે ટી લસિકા કોષો થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ થાય છે. બી લસિકા કોષો તે એન્ટીજન સામે એન્ટીબોડીનું નિર્માણ કરે છે, જ્યારે ટી લસિકા કોષો તે સીધા જ એન્ટીજન સામે લડે છે અથવા બી લસિકા કોષોને એન્ટીબોડી ઉત્પન્ન કરવા પ્રેરે છે. બી લસિકા કોષોમાં તેઓ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિક્રિયા દર્શાવી શકતા નથી, જ્યારે ટી લસિકા કોષો તેઓ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિક્રિયા દર્શાવે છે. બી લસિકા કોષો તેઓ તરલ પ્રતિકારકતા પ્રતિચાર દર્શાવે છે, જ્યારે ટી લસિકા કોષો તેઓ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા દર્શાવે છે. નેક્સ્ટ તફાવત જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. તો જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ હોય છે, જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતા ચોક્કસ હોય છે. જન્મજાત પ્રતિકારકતા તે જન્મ સમયથી જ હાજર હોય છે, જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતા તે કોઈ ચોક્કસ રોગકારકના જવાબ માટે મેળવેલ હોય છે. જન્મજાત પ્રતિકારકતા વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. ઉપાર્જિત પ્રતિકારકતામાં એન્ટીબોડીની સ્મરણ શક્તિ એટલે કે સ્મૃતિનો સમાવેશ થાય છે. જન્મજાત પ્રતિકારકતા દાખલા તરીકે ત્વચા એ એક અવરોધ તરીકે વર્તે છે. ઉપાર્જિત પ્રતિકારકતા દાખલા તરીકે રસીકરણ પછી એન્ટીબોડીનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણન ખૂબ સહેલું છે અને તફાવત પણ આપણે જોયું તે પણ ખૂબ સહેલું છે. ત્યારબાદ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે કેન્સરની ડિસ્કસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એડ્સ રોગ વિશે ડિટેલમાં સંપૂર્ણ વાત મેળવશું. એડ્સનું ફૂલ ફોર્મ, શેના દ્વારા એડ્સનો ફેલાવો શેના દ્વારા થાય, બરાબર, વિશ્વમાં સૌપ્રથમ ક્યાંથી શોધાણો. તો વિસ્તૃતમાં A to Z માહિતી એડ્સ વિશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.